ભારત એ લોકો ભારતીયો મૂર્તિઓને અને ફોટા તસવીરોની પૂજા કરતો દેશ છે. મર્યા પછી તમારા ફોટા ઉપર હાથ ચડશે, પથ્થરના દેવતાઓની પૂજા કરશે, મૂર્તિઓ. હવે ફોટો બી માણસે ઘડ્યો છે અને મૂર્તિ પણ માણસે ઘડી છે. એક સાદી વસ્તુ છે, જે વસ્તુ તમે બનાવો ઘડો એ તમારા કરતા મહાન કેવી રીતે હોઈ શકે? ઘડવૈયો ક્રિએટર તો મહાન હોય ને, તો તમે બનાવેલી મૂર્તિ તમારાથી મહાન કેવી રીતે હોઈ શકે? શિલ્પકાર મહાન છે, ચિત્રકાર મહાન છે, એનું ચિત્ર એનું છે, મૂર્તિ એની છે, અને એની સામે જઈને તમે પગે લાગો છો, એને જઈને તમે એની પૂજા કરો. સવાલ છે આપણને, તમે મૂર્તિની પૂજા કરો એની તકલીફ નથી, તમે ચિત્રને, તસવીરને ફૂલહાર કરો, એને શણગારો, એની સામે કોઈ વાંધો નથી. વાંધો છે ત્યાં કે એ જીવતો હતો ત્યારે તો તમે એની કદર ના કરી, અને એના મૃત્યુ બાદ તમે સારા શબ્દો બોલો છો, એના વખાણ કરો છો, એના ફોટાઓ શણગારો છો. જીવતો તમે એની કદર ના કરી. ના તમારા મોંથી ક્યારેય તમે બોલ્યા, પપ્પાજી, મમ્મીજી, તમે અદ્ભુત છો, પપ્પાજી તમે જે કર્યું એ કોઈ ના કરી શકે મારા માટે, માં તારા જેવી રસોઈ આ દુનિયામાં કોઈ ના બનાવી શકે. જીવતી હતી ત્યારે તમે કેમ ના બોલ્યા? અને હવે મર્યા પછી કહો છો એની રસોઈ. આપણે કદરહીન માણસો છીએ, અને આ આદત આપણને જે પડી એ છેક સુધી રહે છે. આપણે વર્ષમાં એક જ વખત રક્ષાબંધનને દાડે કે ભાઈબીજને દિવસે બહેનને પ્રેમ કરીએ, બસ 364 દિવસ શું થયું? 364 દિવસ ફાધર્સ ડે, મધર્સ ડે, સિસ્ટર્સ ડે ની જરૂર છે. બાકી એક જ દિવસ ઉજવવાનું છે. તમારી પાછળ પોતાના મા બાપ, ઘર, ભાઈ બહેન બધું મૂકીને આવેલી પત્ની જે 24 કલાક લગભગ નોકરની દશામાં તમારું કામ કરે છે, તમે કોઈ દિવસ એની કદર કરી? તમે એને સલામ કરી કે તું ના હોત તો હું આ ના કરી શકત? તે મારા માટે બાળકોને જન્મ આપ્યો, મારા બાળકોને ઉછેરે છે, તું મારા મા બાપની, મારા બાળકોની કાળજી. અરે તું યાર કમાલ છું. આ કર્યું તમે. આપણને જીવતા માણસોની કદર કરવાની આદત જ નથી. હા, વર્ષમાં એક દિવસે બક્ષિસ આપી દઈએ કે યાદ કરી દઈએ કે કહી દઈએ, કાર્ડ આપી દઈએ. નહીં. આ આપણી નાલાયકી અને નફટાઈનો નમૂનો છે. જિંદગી અદ્ભુત ત્યારે જીવાય કે તમે વારંવાર આશ્ચર્ય પેદા કરો, સરપ્રાઈઝ. શું કામ જન્મ દિવસે ગિફ્ટ આપવાનું? એવો કયો નિયમ એસ્ટાબ્લિશ છે? તમે કેમ એને કોઈ પણ દિવસે અઠવાડિયામાં 2 વખત બુકે ના આપી શકો? એના માટે સ્વીટ્સ કે એને મનગમતું ખાવાનું ઘરે ના લઈ શકો કે બહાર જમવા ના લઈ જઈ શકો? કેમ? તમે એને મનગમતી વસ્તુઓની ગિફ્ટ ગમે ત્યારે આપો એવો તો કાયદો છે નહીં. આપણે સરપ્રાઈઝ આપી જ નથી. આપણે પરંપરાગત ઘરેડમાં જીવનારા માણસ થઈ ગયા છે. આપણને એની કદર નથી. આપણે ક્યારેય નથી કીધું કે તને આ રંગ સારો લાગે છે, આ ડ્રેસ સારો લાગે છે, આ સાડી સારી લાગે છે, તને આ હેરસ્ટાઈલ સારી લાગે છે. તે આજે અદ્ભુત રસોઈ બનાવી યાર. આપણે કદર કરવાનું ચૂકી ગયા છે. આપણે આશ્ચર્ય નથી આપી શકતા. We cannot create surprise in a regular life. So we are lacking happiness. માટે આપણે સુખ ચૂકી જઈએ છીએ.